ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બનતો જઈ રહ્યો છે ત્યારે શહેર ભાજપ માટે એક મોટો ઝટકો સમાન સમાચાર સામે આવ્યા છે। વોર્ડ નંબર 3 વડવા બ વિસ્તારમાંથી ચૂંટાયેલી મહિલા નગરસેવિકા સેજલબેન ગોહેલે ભાજપનો ત્યાગ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। છેલ્લા 5 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા રહેલા સેજલબેને અચાનક પક્ષ છોડતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ તેમના વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તેઓ વારંવાર રજૂઆત કરતા હતા, છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતાં તેઓમાં ભારે નારાજગી જોવા મળી હતી। કોંગ્રેસમાં જોડાતા પહેલા સેજલબેને ભાજપ સામે ખુલીને અસંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક મુદ્દાઓને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા। ચૂંટણી પહેલા આ રાજકીય ફેરફાર ભાવનગરની રાજનીતિમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે। હવે જોવું રહેશે કે આ ફેરફારનો ચૂંટણી પરિણામો પર કેટલો પ્રભાવ પડે છે।